આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, અને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે દુનિયામાં. કઈ કાકા એ બુચભાઈ ભતીજાના મને દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે એવું આપણા મગજમાં હોય તો કાઢી નાખ. હું દાખલો આપું તમને, એવું નથી કે હું કહું તમે માની લો. આપણું દુનિયામાં કોઈ નથી. દાખલો આપું તમને કોરાનો. નાનો એવો કોરાનો આવ્યો, પોતાના બાપે દીકરાને કીધું તું સુરત થી આયા ન આવ તો અમે મરી જઈશું મોતની બીકમાં. પોતાની માએ દીકરીને કીધું તું અમદાવાદ થી આયા ન આવ તો અમે મરી જઈશું. સાહેબ, બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવા નો ગયો, માં મરી ગઈ, દીકરી કાંઈ ના કોરોનામાં. એક નાનો આવું મોત આવ્યું સાહેબ, પોતાના પરિવાર નોખા પડી ગયા. ડર, મોતના ડરથી બાપ ભૂલી ગયા, માં ભૂલી ગયા, કાકા ભૂલી ગયા. આટલી વાર લાગે એટલે આ મગજમાંથી કાઢી મને એક ભાઈ કહેતા હતા, મને કે ગુબા તમે એટલું બધું ભેગું કરીને જાઓ તમારા પરિવાર વાળે કે તમે મરી જાઓ તો તમારા પરિવારને લાંબો હાથ ન કરવો પડે. તમારો એવો સમય ચાલ્યો છે ગુબા. તારે મેં કીધું તો હું એટલું બધું ભેગું નહીં કરું. કે કાં કીધું ગયા જન્મમાં મારો એક પરિવાર હતો. હું બહુ કમાણો હોય છું, બહુ મારા પરિવાર પાછળ મેં મૂક્યું હોય છે. મારું હું મરી ગયો છું, મારી પાછળ મારો પરિવાર બહુ રોયું હોય છે. મને યાદ નથી. આ બીજો પરિવાર મારો આવ્યો. અત્યારે હું એટલું બધું કમીને જઈશ, એટલું બધું પાછળ મૂકીને જઈશ, હું મરી જઈશ, મા છોકરા પસાડ્યું ખાય છે, મને યાદ નહીં હોય. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી ન્યા બેઠા છીએ, આપણા ખાલી પરિવાર જ બદલે છે. અને હું તો જો તમને એમ હોય મારી પાસે કહે છે હા વાત ખોટી છે, કશું છે જ નહીં. 2-3 મકાન જ છે, બાકી કશું નહીં. અરે એ બાબુ ઉતરી જાય હમણાં મકાનના. કશું છે નહીં. શું કરવા? મારે એક પણ પાપનો પૈસો મારા ઘરમાં જુદા આવ્યો નથી. કારણ કે હું પાપ કરું, મારું પરિવાર ચર્ચા કરે, એવું શું લેવા? પાપ તો એને હારે કરવું પડશે. હું અત્યારે કોકનું બૂચ બાંધી નાખું, પાપ મને મારે ઉપર જઈને માર ખાવાનો. પરિવારમાં જુઓ ફાફડા ને એવું ખાતું હોય, પરિવાર ફાફડા ખાય આશરી મારે માર ખાવાનો, એવું કેવું? સાથે સાલો બધા માર ખાઓ તો હું કમી ના આપું. બધાનો ભાગ તો હોવો જોઈએ ને ભાઈ. મારા મામા છે, મારી 52 વર્ષ ઉંમર હતી. હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. એટલે મારા મામા હું જઉં ને એટલે એમ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું 6 મહિના પહેલા ગયો તોય મારા મામાએ કીધું મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને બા નથી રાક્ષસ કે ખબર નહીં પડતી કોને કોણ શું કહી જાય. દુઃખની વાત છે પણ કરવી પડશે, ભયાનક. પણ સમય જીવા જેવો છે. આ શું કરવા? આટલા યુગ મેં જોયા, હું કોઈ યુગને ખરાબ નથી કહેતો. સતયુગમાં અને કળિયુગમાં, દ્વાપર, ત્રેતા યુગમાં, કળિયુગમાં ફેર શું સાહેબ? તમે જુઓ, આવી સતયુગમાં લાઈટો નહોતી, એટલા માણા ભેગા થતા નહીં, આવા અવાજ ઉડતા નહીં, આવા સ્ટેજ હતા નહીં, આવા લોકો ધર્મમાં માનતા નહીં, આટલો બધો પૈસો ભેગો કરીને મંદિર કોઈ બનાવતું નહીં. આવું સતયુગમાં નહોતું. વચન માટે મરી જાવું. પોતાની પત્ની તારામતી એમ કે મારા દીકરાને મારે બારવો છે તો પોતાનો બાપ પૈસા માંગે છે. હરિચંદ રાજા કે મફતમાં નહીં બારવા દો, બાપ પૈસા માંગે છે દીકરાને બારવાના, વચન માટે થઈ. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે ગરીબ માણસ, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ તો સારો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા, આખું પરિવાર બેઠું હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હોય, તેથી ભણનો દીકરો કોઈ બોલી નતો શકતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી, લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો તો છે. મજા આવે શું લેવા? 50 વર્ષ પહેલા એમ કહેતા હતા કે એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કે એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો, આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરી છે. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે, પેલા નથી માનતી. વળી પાછો મોબાઈલ આમ અમેરિકા કરશે કે શું કરે કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ બે. આવું ઓનલાઈન થઈ જવાનું છે. તમે કોઈને માનો મને ખબર પડી જઈ છે. ખતરનાક યુગ આવી રહ્યો છે. જો આનંદ, આ તમે બેઠા છો જાવે મરે ભાઈ નિલેશભાઈ કેજો કેટલું બોલવાનું મારે. એ ભાઈ બરોબર બોલું છું ને? વાહ, આમ જો હું ઉલીને ખાઈ કરું છું, મારું ધ્યાન રાખજો.
આ ધ્યાન એટલે શું છે? હું ઉપડી ગયો હોય તો ધ્યાન નાખજો એમ ઘરે, કારણ કે હું ઉપડવા જાય. કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા. હું નેતા બનવાનો માણસ છું નહીં, કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું ન બોલે. આજ બોલીને કાલે ફરી જાવ એ આપણું કામ છે નહીં. આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું તો કેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી શકો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવી ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારે વિશ્વાસઘાત કરે તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં. રોડ માટે અહીંયા વાર્તા પૂરી કે આવું રોજ બનશે. અત્યાર સુધી ખેડૂતનો ઉપયોગ જ થયો છે, લોકોએ બિઝનેસ ધંધો જ કર્યો કેટલા વર્ષોથી. હું જેલમાં તારનો જોઉં છું, આમ કરશું તેમ કરશું, મહાદેવ કશું કોઈ કરતા જ નથી. હા, આપણી લડાઈ આપણે પોતાને લડવાનું. એ કોક શું આપણી લડાઈ લડી દે આપણને? કોક આપણું ખેડૂતનું રિઝલ્ટ કોક લે કે હું તમને શીખડાવું, આમ આવો આમ આવો આમ કરો તેમ કરો. આપણે લડાઈ કરવાની પોતાની. કોક આપણી લડાઈ લડી ન દે, લડાઈ લડી દે તેમાં આપણે ફાવીએ નહીં. આ જો આ બધા પોતપોતાની શ્રેષ્ઠતા બધા આવ્યા છો, આયા માત્ર ને માત્ર પોતાની લડાઈ છે. પધારો, આવો, તમે બોલો. હા, જો મિત્રો, 15 દિવસથી આ 1 મહિનોથી આ લડાઈ જેતપર ગામના ખેડૂતો લડી રહ્યા છે. આજુબાજુના ગામના મોરબી જિલ્લાના તમામ ખેડૂતો અત્યારે અહીંયા આવી ચૂક્યા છે. ખબર છે મિત્રો, તમામ ખેડૂતોને વેદના નાની મોટી છે. અમારે અત્યારે ટાવરની છે તો બીજાને ઘણી બધી પીડાઓ છે. આ જંગની અંદર એક સાથે લડવું પડશે, નકર અદાણી હોય સરકાર હોય કોઈ ઝૂકવાની નથી. કા ભાઈ, કેમ ન ઝૂકો? ખેડૂત અત્યારે એક થઈ ગયો છે. મોરબી જિલ્લાનો તમામ ખેડૂત નહીં પણ આખા ગુજરાતનો ખેડૂત એક થઈ ગયો છે. જો અમે જાગી જશું ને તો મોરે મોરો આવવાની અમારી તૈયારી છે. મોરે મોરો આવવાની અમારી તૈયારી છે. અદાણી સાંભળતા હોય તો અદાણી સાંભળી લેજો, સરકાર સાંભળતા હોય તો સરકાર સાંભળી લેજો. 10 દિવસનું અમે અલ્ટિમેટમ આપી છે, અમને જવાબ આપજો, નકર આખા ગુજરાતના ખેડૂત અમે અહીંયા ભેગા કરવાની અમારી આ ખેડૂતની તાકાત છે. મિત્રો, જાજુને કહું, કલાકાર ઘણા બધા એવા છે, એમનો વારો છે. અત્યારે વચમાં અકુબા ટેલર લેશે આપણે ખેડૂતોની જય જયકાર બોલાવશે. હું 3 વાર જયકાર બોલાવશે. 2 હાથ ઊંચા કરી બોલવાનું છે. ગામની જમીન ગામની, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. ભારત માતા કી વંદે અસ્તુ.